કે ભરૂચમાં મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે। જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપ્રાઇટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે। જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળીની ધરપકડ કરવામાં આવી છે। મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની ધરપકડ કરવામાં આવી। ગીર સોમનાથના શરમન સોલંકીની ધરપકડ કરવામાં આવી। ભરૂચ એસઆઈટીએ હીરા જોટવાના નાણાકીય વ્યવહારોની તપાસ કરી છે। હીરા જોટવાએ મોટા ટ્રાન્ઝેક્શન કર્યાનો ખુલાસો થયો છે। એસઆઈટીની તપાસમાં अनेक अधिकारीओना नाम खुले तेवी आशंका छे। आ समग्र मनरेगा कौभांडमां अत्यार सुधी 6 लोकोनी धरपकड़ करवामां आवी छे। तो मनरेगा कौभांडने लईने अत्यंत महत्वना आ समाचार मळी रह्या छे। वधु 3 लोको सकंजामां। भरूच मनरेगा कौभांडमां जलाराम अने मुरलीधर एजन्सीना प्रोप्राइटर अने वचेटियानी धरपकड़ करवामां आवी। जलाराम एंटरप्राइजना પિયુષ ઉકાળીની ધરપકડ કરવામાં આવી છે। મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા ઝબાડની ધરપકડ કરવામાં આવી છે અને ગીર સોમનાથના શરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી। તો એસઆઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ભરૂચ એસઆઈટી દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે। તો સૌથી પહેલા તવાઈ બોલાવવામાં આવી હતી હીરા જોટવા પર અને ત્યારબાદ હવે એસઆઈટીની તપાસમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક્શન મોડમાં છે એસઆઈટી અને હજુ પણ આગળ જતા અનેક મોટા નામ ખુલે તેવી આ કૌભાંડમાં આશંકાઓ જોવા મળી રહી છે। હીરા જોટવાના નાણાકીય વ્યવહારોની એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર કૌભાંડમાં હીરા જોટવાએ અનેક મોટા ટ્રાન્ઝેક્શન કર્યાનો खुलासो थई रह्यो छे। एसआईटीनी तपासमां हजू पण अनेक अधिकारीओ छे तेमना नाम खुले तेवी आशंका सामे आवी रही छे। अत्यार सुधी कुल 6 लोको पर धरपकड़ करवामां आवी छे। तो आपणी साथे संवाददाता मल्हार लाइव जोड़ाई गया है आ मुद्दे। तो तेमनी पासेथी समग्र मुद्दे विगतो मेळवવાનો प्रयास करीशुं। मल्हार, समग्र जे कौभांड सामे आव्युं छे हवे वधु 3 लोको पर तवाई बोलाववामां आवी छे એટલે શું છે આ મામલાની વિગતો? ચોક્કસથી નજર કરીએ તો જે રીતે મનરેગા કૌભાંડ જે ભરૂચનું સામે આવ્યું છે સમગ્ર મામલે જે છે તે ભરૂચ પોલીસ દ્વારા જે છે તે સીટની પણ રચના જે છે તે કરવામાં આવી હતી। સીટના સભ્યો જે રીતે તપાસ કરી રહ્યા હતા અને તપાસ દરમિયાન જે રીતે કોંગ્રેસના નેતા જે છે તે હીરા જોટવાનું નામ સામે આવ્યું છે એટલે કે એ મામલે પણ જે છે તે પોલીસે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક હીરા જોટવાના જે છે તે ટ્રાન્ઝેક્શન પણ જે છે તે જોવા મળ્યા હતા। હીરા જોટવાના જે પ્રો રાઇટર હતા તેઓને જે છે તે આ 2 એજન્સીઓ સામે હતી એટલે કે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી છે તે 2 એજન્સીઓને જે છે તે આ કામગીરી આપવામાં આવી હતી। આ એજન્સીઓ જે છે તે ભરૂચના 3 તાલુકાના 56 ગામોની અંદર જે છે તે મનરેગા હેઠળ કામોની જે છે તે કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ માત્ર કાગળ ઉપર કાર્યવાહી થઈ હતી અને સરકાર પાસેથી રૂપિયા જે મનરેગા હેઠળ જે ગ્રાન્ટના મળતા હતા તે જે છે તે પચાવી લીધા હતા। જે સમગ્ર મામલે જે છે તે ફરિયાદ થતાં તપાસ થઈ હતી અને તપાસની અંદર હીરા જોટવા અને તેના પુત્રની પણ જે છે તે અટકાયત કરી છે। આ ઉપરાંત જે ભરૂચની અંદર પણ એક ટેલર નામનો વ્યક્તિ જે છે તેની પણ જે છે તે પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં જે છે તે હીરા જોટવા જે કોંગ્રેસના નેતા છે તેની ધરપકડ જે છે તે ગીર સોમનાથથી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટની અંદર પણ જે સીટની ટીમે જે પુરાવા મૂક્યા હતા તેને આધારે પોલીસ દ્વારા જે છે તે રિમાન્ડ પણ જે છે તે માંગવામાં આવ્યા હતા અને રિમાન્ડના આધારે ત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ત્યાં આગળ લોકલ જે ધારાસભ્ય જે છે તે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તે પણ જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે હીરા જોટવા દ્વારા જે છે તે મોટું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે। લગભગ 7.30 કરોડનું જે છે તે આ કૌભાંડ આચરવાની અંદર આવ્યું છે। આ કૌભાંડની અંદર જે છે તે હીરા જોટવા દ્વારા જે છે તે ફોરેન કન્ટ્રી એટલે કે લંડનની અંદર જે છે તે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં તેઓ લંડન કૌભાંડ કરીને લંડન નાસી છૂટવાના હતા તે પ્રકારના પણ આક્ષેપો જે છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવે છે। ચૈતર વસાવાએ આ સમગ્ર કૌભાંડને લઈને હવે સીબીઆઈ તપાસની પણ જે છે તે માંગ કરી છે। હવે એક બાજુ સીટ દ્વારા જે છે હજુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે વચ્ચે હવે ચૈતર વસાવા જે છે તે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની જે છે તે કરવામાં આવે જેથી જે હીરા જોટવા છે તેની સાથે અન્ય જે લોકો સંકળાયેલા હોય તે તમામ લોકોના નામ જે છે તે ખુલીને સામે આવી શકે।